નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે સોશિયલ વર્ક સ્ટડી ગાઈડમાં. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો પૂછતા હોય છે કે સોશિયલ વર્કર કેવી રીતે બની શકાય અને BSW કરવું કે MSW. આજના વિડીયોમાં આપણે આ સવાલોના જવાબ આપીશું. શું કે એક પ્રોફેશનલ સોશિયલ વર્કર કેવી રીતે બની શકાય અલોંગ વિથ BSW વર્સિસ MSW, કયું બેટર? ચાલો શરૂ કરીએ. આપણે સમજીએ કે સોશિયલ વર્કર કોણ છે. સોશિયલ વર્કર એ એવો પ્રોફેશનલ છે જેનો મુખ્ય ધ્યેય વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયોને તેમની સમસ્યાઓમાંથી બહાર આવવામાં મદદ કરવી. તેઓ લોકોની પ્રોબ્લેમ્સને સાંભળે છે અને સોલ્યુશન આપે છે, કાઉન્સેલિંગ કરે છે, સરકારી ગવર્મેન્ટ સ્કીમ સાથે તેઓનું જોડાણ કરે છે અને કોમ્યુનિટી ડેવલપમેન્ટમાં ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે. ટૂંકમાં તેઓ સમાજમાં સકારાત્મક બદલાવ લાવનાર એજન્ટ છે. પ્રોફેશનલ સોશિયલ વર્કર બનવા માટેનો સંપૂર્ણ રોડમેપ જોઈએ તો સ્ટેપ 1, 12th પછી શું? તો સોશિયલ વર્કરમાં કારકિર્દી શરૂ કરવા માટે 12th પાસ હોવું જરૂરી છે. સારી વાત એ છે કે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કોઈ પણ સ્ટ્રીમ હશે તો ચાલશે. તમે 12th પછી ડાયરેક્ટ BSW કોર્સમાં જોઈન થઈ શકો છો. ગ્રેજ્યુએશન છે 3 વર્ષનો અંડર ગ્રેજ્યુએશન કોર્સ છે. આ કોર્સ તમને ફાઉન્ડેશન ઓફ સોશિયલ વર્કનું જ્ઞાન આપે છે. આ ફિલ્ડ વર્ક પ્લસ ઇન્ટર્નશીપ ફરજિયાત હોય છે, જે તમને NGOs, હોસ્પિટલ, કોમ્યુનિટી પ્રોજેક્ટમાં પ્રારંભિક એક્સપ્લોઝર આપે છે. સ્ટેપ 3, MSW. MSW 2 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ છે. BSW પછી આ કોર્સ પ્રોફેશનલ લેવલની ટ્રેનિંગ આપે છે. MSWમાં તમે સ્પેશિયલાઇઝેશન કરી શકો છો, જેમ કે મેડિકલ એન્ડ સાયકેટ્રિક સોશિયલ વર્ક, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, કોમ્યુનિટી ડેવલપમેન્ટ, ફેમિલી એન્ડ ચાઇલ્ડ વેલફેર. MSW પછી જોબ્સ અને સેલેરીમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે. જો તમે હાઈ સેલરી અને હાઈ પોસ્ટ ઈચ્છો છો તો MSW કરવું ફરજિયાત છે. સ્ટેપ 4, ડિગ્રી ઉપરાંત નીચેની સ્કિલ્સ પણ તમને ફિલ્ડ વર્કમાં માસ્ટર બનાવે છે, જેમ કે કોમ્યુનિકેશન, કાઉન્સેલિંગ, કેસ વર્ક, ડોક્યુમેન્ટેશન એન્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. BSWમાં તમને પ્રાથમિક જ્ઞાન અને એન્ટ્રી લેવલની સમજ આપવામાં આવે છે, જ્યારે MSWમાં ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને વિશેષતા મળે છે. BSWમાં તમને NGO ફિલ્ડ વર્કર અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટની નોકરી મળી શકે છે, જ્યારે MSW પછી તમે હોસ્પિટલમાં સોશિયલ વેલફેર, કોર્પોરેટ એટલે કે CSR પ્રોજેક્ટમાં કામ કરી શકો છો, કાઉન્સેલર, ગવર્મેન્ટ પ્રોજેક્ટ વગેરે જેવી જગ્યાઓ પર હાઈ લેવલ પોસ્ટ પર કામ કરી શકો છો. BSW પછી સેલેરી 12,000થી લઈને 22,000 સુધી હોય છે, જ્યારે MSW પછી સેલેરી 25,000થી લઈને 50,000 અને તેથી વધારે પણ હોઈ શકે છે. જો તમે ઝડપથી કારકિર્દી શરૂ કરવા માંગો છો તો BSW બેસ્ટ છે, પરંતુ જો તમને મોટી ભૂમિકાઓ અને ઉચ્ચ પગાર જોઈએ છે તો MSW શ્રેષ્ઠ છે. સોશિયલ વર્કની ડિગ્રી પછી તમારી પાસે ઘણી સારી તકો હોય છે, જેમ કે NGO સોશિયલ વર્ક, હોસ્પિટલ સોશિયલ વર્ક, સ્કૂલ કાઉન્સેલર, ચાઇલ્ડ પ્રોજેક્ટ ઓફિસર, CSR ફિલ્ડ ઓફિસર, કોમ્યુનિટી મોબિલાઇઝર, કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર, ગવર્મેન્ટ સ્કીમ મોબિલાઇઝર. તો મિત્રો, જો તમે લોકોની મદદ કરવા માંગો છો અને સોસાયટી માટે કંઈક કામ કરવા માંગો છો તો આ કરિયર તમને પરફેક્ટ સૂટ કરે છે. BSWથી શરૂઆત કરો અને MSW કરીને તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જાઓ. આવા ગુજરાતી સોશિયલ વર્ક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. આભાર.